ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. મને 59 વર્ષ થયા બરાબર. અને હું સરકારી નોકરી કરતી હતી. મારે 27,000 પેન્શન આવે છે. એટલે મારો કહેવાનો મતલબ એટલો જ છે કે સિટીમાં રહીએ તો હવે તો ઉંમર આપણા એમ કે થઈ ગઈ 50 ઉપર બરાબર. તમારે 60 ઉપર થઈ, મારો 59 થયા. એટલે હવે આપણને મેડિકલ સારવાર, દવાખાનાની, કામવાળા બધી સારવારો આપણને મળી રહે. કારણ કે પૈસા તો આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારે પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5,000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. બોલો. હા, ચિતભાઈ બોલો. હું મહેસાણાથી બોલું. બોલો ને. એ આપણે હું આની ઉંમર 65 પર હું નિવૃત્ત શિક્ષક છું. બરાબર. મારા માટે કોઈ હોય એવું લાયક એટલે હું મારે એક બાબુ હોય અમદાવાદ જુદો રહે અલગ. હા. મારે મિલકતમાં તો ઘણું છે. અમદાવાદ ફ્લેટ છે, મેં ગામમાં ઘર, મહેસાણામાં પ્લોટ છે. બરાબર. તમે દીકરાને પૂછ્યું પાછું ઘર કરવા માટે? હે? તમે દીકરાને પૂછ્યું છે તમે? હા, પૂછેલું જ છે. એને હા પાડી? એના કોઈ ના પાડે નહીં. દીકરો કે ને કઈ ના ના, કે બાપાને 65 વર્ષ તમારે પૈણાને ક્યાં જવું છે તો હું કરું? ઘેર ગામડે જ રહું મહેસાણા જોડે. એમ નહીં. હા, તમારા દીકરાને પછી ફોન આવે કે આ બાપાને તમારે 65 વર્ષ પૈણાને તમારે કરવું શું, તો શું કરવું? મારે શું જવાબ છે? એ તો અલગ જ છે. એ તો આવતો ભલે ને અલગ રહી તો પછી ભેગા થઈ જાય, વિડીયો મુકાય ને એટલે ભેગા થઈ જાય. ઓમ તો અલગ જ રહેતા હોય, તો કઈક નવા જૂનું થાય ને એટલે ભેગા થઈ જાય. ના ના, નહીં આવતું, ગરીબ નહીં આવતું. એમને તો તમારે વિડીયો મૂકવો છે, ચેનલ ઉપર ચડાવવો છે ચડાવી દેવાનું. એમ. તો તમારું નામ શું છે? મારું નામ જયંતિભાઈ પટેલ. જયંતિભાઈ પટેલ. ક્યાં પટેલ છો તમે? કડવા પાટીદાર. અચ્છા, કડવા પાટીદાર. તમારી ઉંમર 65 વર્ષ. 65. તો તમારા લગ્ન થયા તો શું થયું? એનું કેન્સર થયું હતું. અચ્છા, એને કેન્સર થયું. અચ્છા, ગુજરી ગયા કેટલો સમય થયો? ગુજરી ગયા 10-15 વર્ષ. ઓહો, 10-15 વર્ષ થઈ ગયા. એમ નહીં તો પછી 65 વર્ષના હતા તો 15 વર્ષ થયા હોય તો 50 વર્ષે તમે ક્યાંક ગોઈતું નહીં? ના, એ તો છોકરાને કુંવારો હતા એટલે. અચ્છા, સંબંધ કર્યા પછી અલગ રહેવા અમદાવાદ જતો રહ્યો. સમજાઈ ગયું. હું ગામ લેતો. તો તમારે કેટલા દીકરા ને કેટલી દીકરીઓ? એક દીકરો છે. અચ્છા, એક દીકરો. 2 દીકરીઓ એમના ઘરે ના. અચ્છા, એક દીકરો ને 2 દીકરીઓ. દીકરી બેન છે એના હારે છે? એના બધો એમના અલગ જ. હું એકલો જ રહું. અચ્છા, હા. મકાન પોતાનું? મકાન પોતાનું. મહેસાણામાં પ્લોટ 50 લાખનું. દુકાન 30 લાખની રાખી. બરાબર. 5 વીઘા જમીન. કેટલા વીઘા? 5 વીઘા. 5 વીઘા જમીન. હા, બધું દીકરાને દઈ દીધું છે ને પાછું? બધું દીકરાને આપી દીધું છે ને? ના ના, કશું નહીં, બધું મારા નામે જ છે. અચ્છા, તમારી પાસે છે. બધું મારા પાસે. હા, બરોબર. એમને પછી દીકરા ભેગું રહેવાય ને, દીકરો ત્યાં પછી વયો કે તેમ જાય હું ત્યાં આવું. એમ નહીં, આ લગ્ન કર્યું એના કરતા અહીંયા દીકરા આગળ વહી જાય ત્યાં પછી તમારે રોટલાનું દૂધ તમે બીજું શું હોય? અચ્છા, સભા મેળ નથી આવતો. એમને માળા હાથમાં લઈ લેવાય ને, સભા શું કામ કરે? હે? वो कई बोले तो कि जय श्री कृष्ण बेटा, पप्पा તમે આમ કરો છો તો જય શ્રી કૃષ્ણ બેટા. આવું થોડાક દી એવું કરો તો બહુ બોલે જ નહીં કે પપ્પા કઈ કહે જ નહીં, પણ જય શ્રી કૃષ્ણ જ બોલશે. હે ભાઈ? હે જયંતિભાઈ?
આવી રીતે કર્યું હોય થોડાક ટ્રાય કરી હોય જી કરીએ ખાસું પણ સ્વભાવ મેળે આવી જાય સમજ્યા કાંઈ બોલે ને બહુ કે પપ્પા તમે આમ કરો છો તો જય શ્રી કૃષ્ણ બેટા સમજ્યા બે માણસો જેવા છે હે બે માણસો જેવા શું કહો છો બે માણસો કજિયા કરે છે હે તો પછી અત્યારે જમવાનું કેમ થાય છે હું જાતે જ બનાવું પછી જાતે બનાવો છો હા હા વાહ સમજાઈ ગયું તમારા ગામનું નામ શું જેલોલી દેરોલી અને તાલુકો કયો આવે તાલુકો જિલ્લો મહેસાણા અચ્છા તાલુકો અને જિલ્લો મહેસાણા મહેસાણા બરોબર છે પછી દેરોલીમાં તમારું મકાન પોતાનું જ છે પોતાનું હમ 15 નું 2 માળનું મકાન હમ એમને તો તમે પેલા કામ શું કરતા ખેતી જ કરતા કે કઈ નોકરી બોકરી ના, કરતા હું શિક્ષક હતું અચ્છા તો પેન્શન આવતું હોય છે ને પેન્શન આવે 50,000 50,000 પેન્શન આવે હા હમ બરોબર ખનીજ તેલનો કૂવો હોય ને ખેતરમાં 1.5 લાખ ભાડું આવે 12 મહિને. કેટલું ભાડું આવે 1.5 લાખ એવું છે તો ઈ કેવું આવે તમારે ઈ કુવા ખેતરમાં છે ઈ એ ખનીજ તેલ નીકળે એમાં જે આપણે ONGC કહીએ ને હા ઓઇલ નેચરલ ગેસ કમિશન હા એના બોરવેલ છે હા એનું ભાડું આપણને વર્ષે આપે કેટલું ભાડું આવે 1.5 લાખ એમ વર્ષે 1.5 લાખ તો ભાડું આવે છે વાહ 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 બહુ સરસ બહુ સરસ તો કાંઈ ઘટે એમ નથી હો તમારે ના ઘટે એવું તો કશું જ નહીં બાપુ. ઘટે છે તો એક આ ઘટે છે ભાઈ સાહેબ ઘટાય એમ બેંક બેલેન્સ 50 લાખ એમ બરાબર છે લેવા પટેલ કીધું ને તમે કડવા તમે કડવા પાટીદાર છો ને હા જા ઉમિયામાં જય ઉમિયામાં જય ઉમિયામાં બરાબર છે બરોબર છે હા તો તમારા દીકરા કેટલા કીધા તમે એક જ છે એક દીકરો ને 2 દીકરીઓ હા એ તો હવું ના કરે હા હા હા. હા બરોબર છે સમજાઈ ગયું અમદાવાદ પોતાનું મકાન બાબાને લઈ આવે એમ દીકરાને પોતાનું મકાન લઈ દીધું આ બરોબર હા પોતાનું લઈ આવે વાહ પછી આ જે તમે ડેરોલી કયો છો એ કેટલું દૂર થાય ડેરોલી મહેસાણાથી 14 કિલોમીટર મહેસાણા થી 14 હા 14 કિલોમીટર બરોબર છે એટલે ગામડું જ આવે ને ગામ 2,500 ની વસ્તી 2,000 ની વસ્તી 2,500 વાહ હમણાં પછી ઉમિયામાની પ્રતિષ્ઠા થઈ આવી છે બરાબર તમારું મકાન છે પછી કેટલા રૂમ ભાડું છે હા તમારું મકાન છે કેટલા રૂમ ભાડું છે તો બાર હાઈટ બાય 15 નો કેટલા રૂમ છે કહો હે હો 60 બાય 15 નું મકાન છે 2 માળનું પાછું હે હા વાહ બરાબર છે પાકું મકાન એવું છે પછી તમારા ફેમિલી મેમ્બરમાં તમારે ભાઈઓ કેટલા તમારે બહેનો કેટલા મારા ભાઈ એક જ ભાઈ છે હા 2 બહેનો છે તો એમના એ તો ઉંમર લાયક થઈ મારાથી મોટી છે આ મોટા બહેનો છે આ સમજી ગયો ઉંમર લાગશે મોટો બધો મોટો મારાથી બરાબર પછી તમારા મમ્મી પપ્પા કોઈ બે હયાત છે એ કોઈ નહીં અચ્છા એ કોઈ નથી પપ્પા કોઈ નહીં કોઈ નથી હા બરોબર છે સમજાઈ ગયું તમે ભણ્યા ગણ્યા કેટલું તમે હા તમે કેટલું ભણ્યા છો કેટલું પીટીસી કહેવાય ને ધોરણ 11 પછી પીટીસી સમ- કરી સમજાઈ ગયું વાહ 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 સરસ 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 શિક્ષકની ડિગ્રી કહેવાય પ્રાઇમરી શિક્ષકની ડિગ્રી છે તમારી પાસે પ્રાથમિક શિક્ષક તો પછી આ નોકરી કરતા હતા તમે ક્યાં કરતા પેલા મહેસાણામાં જ હતો પ્રોપર અચ્છા પેલા મહેસાણામાં જ નોકરી કરતા હતા હા બરાબર છે બરાબર છે સમજાઈ ગયું પછી તમારે કોઈ એવું કાસ્ટ નું ખરું કે આપણે આ કાસ્ટમાં જ કરવું છે એવું કઈ ખરું ના ગમે તે કાસ્ટ હોય એમ તો એમ એ ઊંચી કાસ્ટ જોવા હે બરાબર છે પછી હારે કઈ દીકરા દીકરી હોય તો હાલે ના એ જોવાય બાબુ એમને એને પૈણી તો ગયા હોય તમે તમારા દીકરા દીકરી પૈણી ગયા હોય, એને પૈણી ગયા હોય હા એવું હાલે એવું ચાલે એવું ચાલે ચાલે ને અમારે હિનાબેન પ્રજાપતિ કરીને છે તમારી ઉંમરના છે 65 વર્ષના એ જોઈ ગયા તો મને કેમ થયું અનુકૂળ ના મને અનુકૂળ ના તમને અનુકૂળ ન આવ્યું હા તમે પણ એ તો બધી રીતે વાત કરી હતી સારું તો દેખાવડા એવા છે બેન હે બેન દેખાવડા એવા છે દેખાવડા છે પણ આ મારે એમની વેટ કરવી પડે એવો એટલે મેં આપણે સંબંધ વાત થઈ ગઈ હા એ આયા તો ખરા હમ
પણ ઉંમર લાયક તો વધારે લાગે. એમનું કામ આપણે કરવું પડે, ડાયાબિટીસ ને ફાયબીટીસ બધું. પણ એમ નથી, મારી વાત તો સાંભળો. હા, વાપરે વાપરે. 50,000 રૂપિયા તમારે પેન્શન આવે છે, હમ. 1.5 લાખ વર્ષે આવે છે, તો ભલે ને ખાલી 2 માણા ઈંડોળે હિંચકાય અને એકાદી કામ વાળી રાખી લેવાય. સમજ્યા? લે બેટા પાણી ભર દે, તાર બાને પાણી ભર દે, મને બેટા થોડું ભર દેજે. આમ થોડું કરાય ને, હું વાંધો યાર. તમારા સરોજનાની જિંદગી કેવી પસાર થઈ જાય ખબર પડે છે તમને? પણ એમને અનુકૂળ ના આવે. હવે તમે વિચાર કરો, તમારી ઉંમર 65 વર્ષની છે. હવે તમને જે ઉંમર મળશે એ 65 વર્ષ મળશે. સ્વાભાવિક છે, ગોઠણ ગયા હોય, પગની તકલીફ હોય, હાલવા ચાલવાની તકલીફ હોય, બીપી હોય, ડાયાબિટીસ. હવે કઈ તમને કોરો કાટ ન મળે કઈ. હે ભાઈ? હા. થોડુંક વિચાર કરો. એમ તમારે પેન્શન આવે છે, બેન ને પેન્શન આવે. બેન ને જો કે પેન્શન આવશે એ દીકરીને દઈ દે, એ ચોખવટ કરી છે અહીંયા. એ જે કઈ પેન્શન આવશે એની દીકરીને આપી દે. તમારા પેન્શન માં એ જલસા કરશે. બોલો શું કરવું છે? એ તો બરોબર છે. તો એના બેન ને પ્રસન્ન આવ્યું. હિના બેન પ્રસન્ન નો હો. લે બહુ કરી. પણ કાંઈક વાંધો પડ્યો છે ને તમારે? એમને ખબર નહીં મને. હા. વાંધો પડી. એ એમને તો- આઈ જોઈ ગયા વળી એમની વાત કરાવું જરાક, હે? વાત કરાવું એમને વાત થઈ ગઈ મારે. એમ. હું આઈ જોઈએ ગયા હતા, તો કોઈ જવાબ ના આપ્યો. એમને જોવા ગયા તા, જોવા આવ્યા હતા. તમે મને એક ફોન કર્યો ને કે હિતેશભાઈ આવી રીતે આવ્યા હતા કે નહોતા આવ્યા? તમારે મને કેવું તો પડે કે ન કેવું પડે? પણ એમને ગમે નહીં એટલે નહીં. અરે ભાઈ સાહેબ, ભલે ગમ્યું ને, મેં તમને કોન્ફરન્સમાં કરાવી હતી ને વાત, હોવે. તો તમને મને તો ખબર નથી ત્યાં જોવા આવ્યા હતા કે નહીં. તો તમારે મને જાણ ન કરવી પડે? હે? એમને પસંદ ના આવી એટલે મેં તો એ બધી વાત સાચી છે. પેલા મને આ વાતનો જવાબ આપો કે તમારે મને જાણ ન કરવી પડે કે હિતેશભાઈ ઓલા બેન આવ્યા હતા, તમે કીધું હતું તે. કેવું પડે કે ન કેવું પડે મને કયો? કેવું પડે. તો મને કેમ ન કીધું? ફોર્મ મારે તમે મને જાણ કરો કે હિનાબેન આવ્યા હતા અને આમ વાત છે, તો હું એને પૂછું કે બેન તમે જોવા ગયા હતા તો શું બન્યું, હું બધું પૂછું. અને બેન એમ કે આમ છે તેમ છે, તો હું એને સમજાવું કે બેન આમ કરો તેમ કરો. એટલે કહેવાનું શું છે કે તમારું જે કઈ હોય ને સોલ્યુશન હું કરી દઉં. હે ભાઈ? બરોબર. તો તમે મને કઈ વાત જ ન કરો અને તમે મનમાં બે જણા સમજી લ્યો, તો મને કેમ ખબર પડે? અરે હિતેશભાઈ, હે જીતુભાઈ? એમનો સ્વભાવ સેટ નતો. હે? સ્વભાવ બરોબર નતો કેનો? એ બેનનો. હવે એટલી વારમાં તમે કેટલી વાર રોકાણા કેટલી વાર? રાત રોકાણ હતો મારે. હવે એક રાતમાં તમને યાર સ્વભાવની ખબર પડી જાય કોઈ માણસની? હે? અમે સાહેબ છોકરો અરે મારા ભગવાન, અમે આટલા વર્ષથી અમારા લગ્ન ને હજી અમારા એના સ્વભાવની અમને ખબર નથી પડી. તો તમને ખબર પડી ગઈ એમ? એક રાતમાં તમને ખબર પડી ગઈ? હા, અમે કરી લીધી. અમારા પત્નીના સ્વભાવની અમને ખબર નથી. હલ્યો, આજ કેટલા વર્ષ છે? 25 વર્ષથી અમારા લગ્ન ને. સાહેબ, છોકરો ભણાવતા હોય એમની સ્વભાવ કરી. ઈ વાત તમને લાગે? કોઈ પણ માણસ હોય ને, હજી આવે તમારે ત્યાં, થોડોક ટાઈમ એકાબીજા વાતચીત કરો, કદાચ ઈ ઉગ્ર થઈ ગયા હોય તો સેજ ટાઢું પડી જવાનું આપણે. એવું થોડાથી કરવું પડે, પછી ધીમે ધીમે બધું તમે કંટ્રોલ કરી શકો. હે ભાઈ? તો નવું તમે ટીવી લીધું હોય તો તમને ખબર ન પડે, અવરાવરી સાપુ દબાવાઈ જાય તો ચેનલ ફરી જાય. હે ભાઈ? પછી ધીમે ધીમે ખબર પડી જાય કે ઠેક આ ચેનલ ની આ સ્વિચ છે, વોલ્યુમ ની આ સ્વિચ છે. એ તમને ધીમે ધીમે ખબર પડે. એમ પરબારું તમે ટીવી નવું લીધા પછી તમને થોડી ખબર પડી જાય કે આ તો વોલ્યુમ ફૂલ થઈ જાય છે, આ નો હાલે ટીવી, આવું ટીવી નો હાલે. પણ ભાઈ તમે વોલ્યુમ વધારે દઈ દીધું છે, બટન પ્લસ આપી દીધું છે, માઇનસ માં જવાનું હતું. બરોબર. હું તો યાર તમે મારા વડીલ છો, મારે તમને બધું સમજાવવું પડે, શીખડાવવું પડે આ બધું. બહુ કરી હો. આ કેવી ફાઇલ ખોલ લાગી મારી. એટલે જયંતિભાઈ, હંમેશા આવી બધી વસ્તુ હોય ને, ધીરજ રાખવી પડે. હવે આટલી ઉંમરમાં તમને પાત્ર મળી જતું હોય તો થોડુંક આપણે ચલાવવું પડે. અને હું તમને સરસ લેવલ કરી દે. તમે મને ખાલી એટલું કીધું હોત ને, હિતેશભાઈ બેન આવ્યા હતા અને મને થોડુંક મગજમાં બેસે છે, પણ થોડુંક સ્વભાવમાં મેળ નથી આવતો. હું કાંઈ વાંધો નહીં, શું પ્રોબ્લેમ છે લાવો. એ મારી પાસે દવા હોય બધી, સમજ્યા? મારી પાસે દવા હોય બધી, કેને કઈ ટીકડી દેવી એ મને ખબર હોય. મને એ ઓછું બે. તમે મને વાત જ ન કરો, ડોક્ટર ને તમે કયો જ નહીં કે ભાઈ તમે ઓલી દવા દીધી હતી એમાં મને ઢીમસા ઉપડ્યા. હે ભાઈ, ડોક્ટર ને તમે એમ કહો કે ઓલી તમે દવા આપી હતી એમાં મને ઢીમસા ઉપડ્યા, તો ડોક્ટર ને ખબર પડી જાય કે ઠેકા તો રિએક્શન આવી ગયું, ઉભા રહ્યો તમને ઓછા પાવરની દવા દો. એમ હોય ને. એટલે તમારે મને જરા કેવું પડે. ભલે કાંઈ વાંધો નહીં, આપણે તમારો ઓડિયો મૂકશું અને તમને યોગ્ય જીવનસાથી મળી જાય આપણી ચેનલ દ્વારા. અને ખાસ કરીને યાદ રાખજો કે હંમેશા
કોઈ પણ પાત્ર જોવા આવે એટલે પરબારો નિર્ણય નહીં લેવાનો. થોડોક સમય એવું લાગે તો વાતચીત કરવાની, કે તમારો મને નંબર આપો, આપણે વાતચીત કરીએ, અને જો એકાબીજાને આપણે ગમશે તો આપણે આગળ વધશું. એવી રીતે તમારે બોલવું પડે. પરબારો નિર્ણય નહીં લઈ લેવાનો કે આ મને નથી પસંદ ને સ્વભાવમાં આમ છે ને ઉંમરમાં એટલા છે ને. અમુક ઉંમરમાં એવા દેખાતા હોય, ઓમ હોય નાની ઉંમરના. એ બરોબર. સમજી ગયા? એટલે એવું હોય, સમજ્યા? હમ. હા, એટલે હંમેશા છે ને ભાઈ, કોઈ પરબારો નિર્ણય નહીં લેવાનો. તમારો મોબાઈલ નંબર બોલો જી. 95 95 8 65 85 83 8 85. હા. રેડી રેડી, હાલો કાંઈ વાંધો નહીં. આપણે તમારો ઓડિયો મૂકીએ અને તમને યોગ્ય જીવનસાથી મળી જાય આપણી ચેનલ દ્વારા. અને જો તમે કહેતા હોય તો હિનાબેન સાથે પાછી વાત કરાવું અને પછી સાથે નહીં. હે ના હિનાબેન સાથે નહીં. નહીં, કાંઈ વાંધો નહીં. હાલો, આપણે હિનાબેન સાથે નથી કરવું. બીજી કોઈ વાત બીજા બીજા એક બેન છે અમારે, ગીતાબેન કરીને છે, જુનાગઢના છે. હા. પણ હવે જોવું પડે, હવે તમારી ઉંમરના હિસાબે જો એને પસંદ પડે કે ન પડે. આ કઈ પૂછી જુઓ. જુનાગઢના છે ગીતાબેન કરીને. જુનાગઢ થી ઉપર રાધનપુરના છે બે. રાધનપુર વાળા છે લ્યો, હાલો, ઈ જોરદાર છે. મસ્તીનું છે. હાલો, અરે વાહ વાહ, સારું યાદ કરાવ્યું તમને. મેં હા, કીધું ઈ બેન છે લ્યો. એ બેન નું નામ તમને કહો, એક જ નું નામ કહું, પ્રફુલાબેન તમારી પંચોલી. વિડીયોનું કાયમ જોવું. હા હા, સારું, તમારે યાદ રહી ગયું. હાલો હાલો, હું એને લગાડું છું. બેન સાથે વાત કરો. હા, આપું, બેન ને આપું. હો, ચાલુ રાખજો. હા હા, આજ તમને ગમે એમ કરી મારે ડાયરે વળગાડી દેવા છે, સમજ્યા? ચાલુ રાખજો, એક જ મિનિટ. હા હા હા. જય માતાજી. જય માતાજી બેન, જય માતાજી. કેમ છે બેન? મજામાં. કેવી ગરમી પડે તમારે ગરમી બેન બહુ સરસ પડે છે અમારે રાજકોટમાં. તમારે? હે બેન, અમારે સરસ પડે. તમારે કેવી પડે છે? અમારે બાપા 45 ડિગ્રી પડે છે હા તો બેન, અત્યારે. 45 અમારે થઈ જતું હોય છે. હો, એનું કારણ છે કે હા. ગરમી તો બધે હરખી જ પડે છે, પણ છતાંય નથી વાંધો. અમે તો શું છે, સહન શક્તિ. તમારે પ્રોબ્લેમ થાય ઉંમરના હિસાબે, અમારે તો વાંધો ન આવે. અમારે અહીંયા કચ્છનું રણ નજીક ખરું ને, એટલે વધારે અસર કરે. હા. અને અમારે આ બાજુ કેવું ખબર હે? હા પબ્લિક ઝાડ બહુ વાવતી નહીં, કારણ કે પેલા અહીંયા શું કે હા પેલા વરસાદ આધારિત ખેતી હતી ને આ બાજુ, હા. એટલે લોકોના ઝાડ ઓછા છે. એમ લોકો ઝાડ બહુ વાયેલા નથી એટલે. વાવેલા નથી એટલે બેન અસર કરે. અને તમે અમારે તો કાઠિયાવાડમાં તો હું ફરી છું ને, મોરબી 6 મહિના ભણવા આવી હતી હા સિવિલમાં. હા નર્સિંગ કરવા 6 મહિના સુપરવાઇઝરની ટ્રેનિંગમાં, ચાલુ નોકરીમાં. હા હા બરોબર, નર્સરીની સુપરવાઇઝર નું ભણવા આવી હતી ને, એટલે હા. 6 મહિના હું 2 વખત રાજકોટ, પછી ત્યાં જુનાગઢ, ધાંગધ્રા, હળવદ બધે બહુ ફરેલી છું. એવું છે, એવું છે બેન. એક પાત્ર આવ્યું છે. સાંભળો, કેશોદ, વેરાવળ, જામ ખંભાળિયા બધે ફરેલી છું. એવું છે બેન, એવું છે. સરસ. એક 6 પાત્ર આવ્યું મહિના છે બેન. મોરબી સિવિલમાં 2002 ની સાલમાં 4થા માળે અમને રૂમ આપી હતી. 6 મહિના રહીશું મોરબી. હે, વાહ વાહ વાહ, બહુ સરસ. વણેલા ગાંઠિયા સવારે, હે, અને પેલા પપૈયાનું અને તળેલા મરચાંનો નાસ્તો બધી પબ્લિક બહુ કરે. વાહ વાહ વાહ, સરસ સરસ બેન, બહુ સરસ. ઘણું હા, ફેર્યા છો બોલો, તમે. કોઈ અમારા લાયક કોઈ હોય તો બોલો. એક પાત્ર આવ્યું છે બેન, સરસ. મહેસાણા બાજુનું છે અને 50,000 પેન્શન આવે છે, અને હા કડવા કડવા પાટીદાર છે, હા, અને 65 વર્ષની ઉંમર છે. તે ફોન પર વાત કરાવો ને. હાલો, ચાલુ રાખો, વાત કરાવું. હા. વાત કરજો જયંતિભાઈ. હા હેલો. પ્રફુલ્લાબેન લાઈન ઉપર છે. કૃષ્ણબેન. હા, બોલો. હા, હું મહેસાણાથી બોલું. અવાજ ઓછો આવે છે, થોડો અવાજ વધારો, વોલ્યુમ વધારો. અવાજ જ ફૂલ જ અવાજ છે. હા, બોલો બોલો બોલો. હું મહેસાણાથી બોલું. હા, એટલે હું એ મહેસાણાની બાજુમાં ગાંધીનગર રોડ ઉપર ખેરવા જગુદરની બાજુમાં મુરસણની દીકરી છું. મુરથણના છે. ખેરવા જગુદરની બાજુમાં મુરસણ ગામ છે ને, ગાંધીનગર રોડ ઉપર, ત્યાં મારું વતન. હા, મુરસણ જોયું. હા, અને વિજાપુર તાલુકામાં ઘેરીતા મારી મમ્મીનું, અરે મારું મોસાળ થાય, કોલવડા પપ્પાનું મોસાળ થાય, અને મુરસણની બાજુમાં ગોજારિયા મારી મમ્મીનું મોસાળ થાય. સાચા. બોલો, હું એ બાજુની જ છું. ચરાડા માણસા બધું સગું વાલું અમારે. હા. બોલો, મારી બેન એક પાલવા પરણાઈ, એક ફજલપુર, એક સમઉ,
બરાબર. બરાબર. એક કૃપાલ પરણાઈ વરદાયની માતા વાળું. ખરું. હું પોતે બ્રાહ્મણ છું. બોલો તમે ક્યાંના વતની? હું મહેસાણા બાજુમાં દેલોલી ગામ છે. કયું ગામ? દેલોલી. હા, દેલોલી નામ સાંભળેલું. સાંભળ્યું છે ને? હા એ. આ તમે શેમાં નોકરી કરતા હતા? હું પ્રાથમિક શિક્ષક હતો. અચ્છા, અને ફેમિલીમાં અત્યારે કોણ કોણ છે? ફેમિલીમાં અત્યારે મારી જોડે તો એક બાબો હા અમદાવાદ અલગ રહે. હા હા, બે બેબી એમના ઘરે પહેલા દીધી. બરાબર. હું એકલો જ ઘેર રહું છું. એ તમે ગામડે દેલોલી રહો છો? હા, ગામડે જ રહું છું. બરાબર. એટલે તો પછી તમારે જમવાનું ને બધું આ ઘર હું કામ કોણ બધું સંભાળે? જાતે બનાવું. હા, બધું જાતે બનાવવાનું. એટલે ઘર કામ ને રસોઈ કામ બધું જાતે કરો છો? બધું જાતે કરવાનું. એટલે તમારા મહેસાણા કે ગાંધીનગર કે વિજાપુર કે ક્યાંય પોતાનું મકાન નથી? મહેસાણામાં પ્લોટ છે. હા હા, પ્લોટ છે. મકાન બનાવી નહીં, પ્લોટ છે. પ્લોટ છે, મકાન બનાવવાનું બાકી છે. બનાવ જરૂર નહીં એટલે નહીં બનાવી. બરાબર. હવે હું શું કહેવા માંગુ છું હા. કે તમારે 65 વર્ષ થયા, મને 59 વર્ષ થયા, બરાબર. હા. અને હું એ સરકારી નોકરી કરતી હતી. મારે 27,000 પેન્શન આવે છે. એટલે મારો કહેવાનો મતલબ એટલો જ છે કે સિટીમાં રહીએ તો હવે તો ઉંમર આપણે એમ કે થઈ ગઈ 50 ઉપર, બરાબર. તમારે 60 ઉપર થઈ, મારો 59 થયા. એટલે હવે આપણને મેડિકલ સારવાર, દવાખાનાની, કામવાળા, બધી સારવારો આપણને મળી રહે. કારણ કે પૈસા તો તમે કમાવ છો, હું એ કમાઉં છું. તો સિટીમાં રહેવાની ગણતરી ખરી મહેસાણામાં? ભલે હાલ ભાડાનું મકાન લઈએ પછી એ વિચાર, પણ મહેસાણામાં રહેવાની તમારી ગણતરી ખરી? મહેસાણામાં અમારે મહેસાણા જેવું જ છે ગામનું. એમ નહીં, મારી વાતને સમજો. ગામ મહેસાણા જેવું એ વસ્તુ બરોબર છે. હું એ મૂર્છનની દીકરી છું, બરોબર. હવે ખેરીતાની ભાણી છું. પણ મારો કહેવાનો મતલબ શું છે કે અત્યારે હવે કઈ 20 કે 25 વર્ષની ઉંમર મારી કે તમારી નથી, બરોબર. એટલે હવે કહેવાનો મતલબ એ કે રસોઈ હું બનાવી દઉં, બરાબર. 2 ટાઈમ ચા નાસ્તો જમવાનું બનાવી દઉં, પણ કચરું, પોતું, વાસણ, કપડાં. અને કાલ તકલીફ થાય, એક વસ્તુ છે, તબિયત સારી ના રહે તો કદાચ જમવાનું લાવવું પડે. જમવા વાળીએ પાછલી અવસ્થામાં કદાચ રાખવી પડે. ભગવાનને ધાર્યું અને કદાચ 80-90 વર્ષ જીવી ગયા તો. એટલે સિટીમાં રહીએ તો બધી સેવા મળી રહે. એટલે સિટીમાં રહેવાની તમારી પોતાની ગણતરી ખરી? સિટી કરતા અહીંયા ગામડામાં બધી સગવડ મળે મને તો. ના, સિટીમાં મળે, હા, બોલો. બુટાવાળી મળી જાય, બધું મળી જાય. હા, અહીંયા બધું મળી જાય. અમારા ગામમાં બધું મળે. સિટીને મળે, ભોજનાલય. હા, હા, ભોજનાલય બીજી આંગણવાડી પણ મળી જાય. તમે સાંભળો મારી વાત. હા. તમે દરજીભાઈ જોડે ફોન લઈ લો, નંબર મારો, અને સાંજે શાંતિથી ફોન કરો. હું અત્યારે રસોઈ બનાવું છું. હા, કશો વાંધો. હા, લઈ લો. દરજીભાઈ જોડે મારો નંબર લઈ લો અને સાંજે 7 વાગે મને ફોન કરો. એ હા. હલો બેન, હા. બેન ચાલુ રાખજો. જો થોડીક બાંધછોડ કરી નાખો ને, સાંભળો બેન, તો ગામડું છે ને એની અંદર પોતાની વેલ્યુ હોય, શાખા હોય, પોતાનું એક છોકરાને કામ ચીંધે તો કામ ફળ દેખાનો કરી નાખીએ. કારણ કે વર્ષોથી આ ગામમાં રહેતા હોય તો એકાબીજાને હેલ્પરૂપ ગામમાં થશે. બાકી તમે સિટીમાં રહેવા જાવ ને તો કોઈ આપણને ઓળખે નહીં, બરાબર. અને બીજું બેન, પૈસે ટકે પ્રફુલ્લાબેન સાંભળી લે પેલા મારી. પૈસે ટકે સુખી હોય, કાલ સવારે કઈ તકલીફ પડે તો પરવારું ગામમાં વાહન કે ગમે એ રીતે તમે અટણ બધું થઈ ગયું છે, પણ દવાખાને અમારા ગામમાં બે છે. બધી સુવિધા ગામમાં છે. હું તો એમ કઉ છું થોડું ઘણું બાંધછોડ કરી નાખો તો બેન સરસ પાત્ર હોય. ભલે આપણે જુઓ જાણો, આપણે ઉતાવળ નહીં કરવાની. રહેવાની મજા આવે. જી બેન, વાંધો નહીં. દરજીભાઈ તમે મને એમનો નંબર મારા WhatsApp પર તમને સેન્ડ કરી દો. તમને બેયને હું સેન્ડ કરી દઉં છું બેન. તમને આપી દઉં છું અને ભાઈને આપી દઉં, બેયનું. બરાબર, હાલો. હા, થેન્ક યુ. ભલે ભલે, કાંઈ વાંધો નહીં. વાતચીત કરી લ્યો તમે. હો, હા. પછી મને કહેજો. હલો જયંતિભાઈ, જયંતિભાઈ, હા, હું કહીશ. પાછા મને કહેજો. તમને કહેવાની ઓલી આદત નથી મને. ભાઈ, હું તો તમારું સારું ઈચ્છું છું. તમારું થાય કે ન થાય મને કાંઈ ફેર ન પડે, પણ તમારું સારું થાય એનું ઈચ્છું છું. તમારો આભાર.
મને જાણ કરજો કે ભાઈ આ વાતચીત થઈ છે, તો હું થોડું ઘણું તમને એકાબીજાને જે ગેરસમજ હોય ને એમાં હું થોડુંક રાહત કરાવું. તેને તમને કરી છે વાત એટલે મેં ના કરી. ચોક્કસ, ચાલો કાંઈ વાંધો નહીં, તમને નંબર આપી દઉં છું અને વાત કરો, થોડુંક સમજાવવાની કોશિશ કરજો અને નિર્ણય પરબારો ન લઈ લેતા. પરબારો તમે નિર્ણય ન લે આવું છે ને તેવું છે. હંમેશા થોડોક ટાઈમ વાતચીત કરવાની, સ્વભાવ ઓળખવાનો. હો ભલે ભલે હો. હા હાજી હા. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.